છેલ્લા લેક્ચરની અંદર આપણે વિદ્યુત ભારિત પાતળી કવચ વડે કવચની બહાર અને કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય, કેવા પ્રકારનું હોય એ આપણે જોયું. કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય અને કવચની બહાર જે છે વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જે છે એ ઘટતું જતું હોય. એનો ગ્રાફ પણ આપણે જોયો. સેમ એની જેવું જ અહીંયા છે, પણ પદાર્થ બદલી નાખ્યો છે. શરૂઆતમાં દેખાડ્યું કે 4 પદાર્થો આપણે લીધા હતા. શરૂઆતમાં વાહક તાર લીધો અનંત લંબાઈનો, પછી સમતલ લીધું અનંત લંબાઈનું, પછી છેલ્લા લેક્ચરની અંદર આપણે કવચ લીધી અને અત્યારે જે છે વિદ્યુત ભારિત ગોળો આ પ્રકારનો જે છે એ લઈ શકાય. બરાબર છે. તો આ નાનો ગોળો છે, આની જગ્યાએ મોટો ગોળાફેક રમતનો ગોળો આવે છે, એ પણ આપણે જે છે એ લઈ શકીએ. તો આ ગોળા વડે ગોળાની બહારના કોઈ પી બિંદુએ જે છે એ વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવાનું છે. બરાબર છે. હવે આપણે આ ગોળો આખો જે છે એની અંદર દ્રવ્યનો જથ્થો છે કે કવચ લીધી તો કવચની અંદર પોલાણ હતું, આની અંદર પોલાણ નથી, દ્રવ્યનો જથ્થો છે તો વિદ્યુત ભાર પણ હોવાનો. બરાબર. તો અહીંયા જે છે ધારો કે આખા ગોળાની અંદર કંઈક વિદ્યુત ભાર જે છે એ પ્રસ્થાપિત થયેલો છે, અથવા તો આમની અંદર કંઈક વિદ્યુત ભાર છે એમ આપણે ધારી શકીએ. ગોળાની અંદર પણ અને ગોળાની બહાર પણ જે અહીંયા વિદ્યુત ભાર પ્રસ્થાપિત થયેલો છે. હવે ગોળાથી આ એમની ત્રિજ્યા છે r જેટલી, ગોળાથી r જેટલા અંતરે, આટલા અંતરે, બરાબર, સ્મોલ r દર્શાવી દો, આટલા અંતરે જે છે p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અહીંયા શું હોય છે આપણે અહીંયા એ મેળવવાનું છે. તો ત્રિજ્યા સરખી છે તો સમાન ત્રિજ્યાનું એક ગાઉસિયન પૃષ્ઠ ધારી શકાય. બરાબર. આ સમાન ત્રિજ્યા આપણે લઈ લઈએ તો આ પ્રકારનું કંઈક ગાઉસિયન પૃષ્ઠ આપણે જે છે એ ધારી શકીએ. ઓકે, અને દર્શાવી દઈએ ગૌસિયન પૃષ્ઠ. તો આ ગૌસિયન પૃષ્ઠ ને અહીંયા હું નાનો તો સૂક્ષ્મ ds ખંડ વડે જે છે કલ્પી લો. આટલો ધારો કે સૂક્ષ્મ ds ખંડ છે. આટલું જે છે એ સૂક્ષ્મ ds ખંડ છે. p બિંદુનું ઇનસાઇડ લઈ લો અને આટલા સૂક્ષ્મ ખંડમાંથી આ વિદ્યુતભાર છે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે બહાર આવતી દિશામાં. તો વિદ્યુત ક્ષેત્ર પણ જે છે એ E જેટલું કંઈક છે. અગાઉ આપણે ચર્ચા કરી પણ ફરીવાર હું તમને કહી દઉં કે ધારો કે આ છે અહીંયા લઈ લો, આ સૂક્ષ્મ ds ખંડ છે, ds ખંડનો ક્ષેત્રફળ સદિશ છે અને આ ds ખંડમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ E જેટલી છે. તો ds ખંડ અને E બંને વચ્ચેનો વિદ્યુત ક્ષેત્ર, બંને વચ્ચેનો એંગલ કેટલો છે? θ = 0. કારણ કે આ ds ખંડ લઈ લો, વિદ્યુત ક્ષેત્ર લઈ લો તો બંને એકબીજાને એક જ અથવા તો એક જ અક્ષ પર જાય છે અથવા તો બંને એકબીજાને સમાંતર છે એમ પણ કહી શકાય. તો θ શું મળશે આપણને? 0. તો મારે આ આખા ગાઉસિયન પૃષ્ઠને સૂક્ષ્મ ખંડોમાં, અહીંયા મેં ડોટ વડે દર્શાવ્યા છે, તો નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરી શકું. અહીંયા પણ નાનો સૂક્ષ્મ ખંડ ds લઈ લો, એમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખા કઈ હશે. અહીંયા પણ નાનો ds ખંડ લઈ લો, આમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખા કઈ હશે. એમાં આખા પૃષ્ઠ પર જે છે એ શું છે? નાના નાના ds ખંડો પથરાયેલા છે અને દરેક ds ખંડનો સરવાળો કરો તો આટલા ds ખંડ અથવા તો આ આખા પૃષ્ઠમાંથી એક ગોળીય કવચ થઈ ગઈ. શબ્દ વાપરું છું ગોળીય કવચ, કારણ કે અહીંયાથી જે છે એ પોલાણ છે. બરાબર. તો આ આખા ગોળીય કવચમાંથી પસાર થતો ફ્લક્સ મળશે. મેળવીએ આપણે તો લખી શકાય કે ભાઈ આ ds ખંડ ધરાવતા પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ = AdS cos θ.
પરંતુ cot theta is equal to 0 હોવાથી ફ્લક્સ phi is equal to શું મળે ક્લોઝ ઇન્ટિગ્રેશન E ds. Is it clear? આગળ જઈએ. फ्लक्स phi is equal to विद्युत क्षेत्र में बहार लेलो क्लोज इंटीग्रेशन ds લઈ લઈએ. આ ક્લોઝ ઇન્ટિગ્રેશન શું દર્શાવે છે? આ આખા કવચ પર રહેલા ds ખંડોનો સરવાળો. બરાબર, દરેક ds જેટલા ખંડ છે દરેકનો સરવાળો મને આખું પૃષ્ઠ મળશે. તો ક્લોઝ ઇન્ટિગ્રેશન બરાબર લખી શકાશે આપણે ક્લોઝ ઇન્ટિગ્રેશન ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? પોલું છે, પોલાવાળું છે. એટલે એનું ક્ષેત્રફળ શું થાય? 4 pi r સ્ક્વેર. ખાસ ધ્યાન રાખજો, કેપિટલ R ને સ્મોલ r, કારણ કે r અંતર રહેલા p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તેથી ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ શું મળે? E * 4 pi r સ્ક્વેર. સમીકરણ 1 નામ આપી દઈએ. ઇઝ ઇટ ક્લિયર? હવે આપણને ખ્યાલ છે ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ q upon epsilon naught પરથી આમ પણ લખી શકાય, બીજો કેસ લઈ શકાય. હવે ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ મળી ગયું, પણ q ઇઝ ઇક્વલ ટુ મેળવવાનું છે. તો એ q કોનું થશે કે ભાઈ આ જે ગોળો છે આ ગોળાની પૃષ્ઠ ઘનતા કઈ કહેશું? પણ પૃષ્ઠ ઘનતા આખો અંદર જે છે એ કઈક દ્રવ્ય ભરેલું છે, તો એની પૃષ્ઠ ઘનતાને આપણે શેના વડે દર્શાવતા હતા? રો. રો, બરાબર. તો આ ગોળાની પૃષ્ઠ ઘનતા આપણે લઈ શકાય, લખી શકાય પૃષ્ઠ ઘનતા રો. તેથી રો ઇઝ ઇક્વલ ટુ આમ લખવું એટલે લખી શકાય અહીંયા કે ગોળા પર રહેલા q વિદ્યુતભાર, હું કેપિટલ દર્શાવ્યો બરાબર, સ્મોલ ની જગ્યાએ કેપિટલ q દર્શાવ્યો, સ્મોલ પણ ચાલે, એવું કઈ જરૂર નથી. q વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા રો. તેથી રો ઇઝ ઇક્વલ શું હતું? આ ગોળો આખો દ્રવ્યનો જથ્થો ભરેલો છે આની અંદર. ફરીવાર જોઈએ આપણે, l લંબાઈનો વાહકતા લીધો તો ત્યાં એકમ લંબાઈ દીઠ રહેલો વિદ્યુતભાર, લંબાઈ ગુણ્યા પહોળાઈનું એક પૃષ્ઠ ક્ષેત્રફળ લીધું હતું તો એકમ પૃષ્ઠ અથવા તો એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુતભાર. બરાબર, એટલે q upon a હતો, ઓલામાં q upon l હતું તાર માટે. અને અહીંયા જે છે આખો ગોળો છે, ઘન છે, તો એનું કઈ કદ હશે, આનું કદ હશે કઈ. બરાબર, કારણ કે આમને જે છે પાણીની અંદર તમે નાખો તો આમનું કદ પ્રમાણેનું પાણી બહાર નીકળશે, તો આમનું કદ હશે. તો કદ તો શું થશે? પૃષ્ઠ ઘનતા એકમ કદ દીઠ રહેલો વિદ્યુતભાર. એકમ કદ દીઠ ધારો કે આ દરેકની અંદર જે છે એ q જેટલો વિદ્યુતભાર રહેલો છે, આખા ગોળાની અંદર q જેટલો વિદ્યુતભાર રહેલો છે, તો એકમ કદ દીઠ રહેલો વિદ્યુતભાર. તો આને શું કહેશું આપણે? પૃષ્ઠ ઘનતા. બરાબર, ગોળાની પૃષ્ઠ ઘનતા. મારે તો q ઇઝ ઇક્વલ ટુ મૂકવાનું છે. બરાબર, તો અહીંયા કેપિટલ q દર્શાવી દો, કારણ કે અહીંયા દર્શાવો છે. તેથી શું થશે? q ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ v. સમીકરણ 2 નામ આપી દો. ઇઝ ઇટ ક્લિયર? મૂકી દેજો સમીકરણ 1 ની કિંમત રો આની phi ઇઝ ઇક્વલ ટુ સોરી હા બરાબર, phi ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે કિંમત છે e * 4 pi r સ્ક્વેર અને q ઇઝ ઇક્વલ ટુ પણ આપણને કિંમત મળી ગઈ. મૂકી દો જોઈએ. તેથી શું થશે? phi e * 4 pi r સ્ક્વેર is equal to q બરાબર શું છે આપણી પાસે? રો ઇન્ટુ v. રો ઇન્ટુ v, q upon epsilon naught. Is it clear? ખબર પડી કે નહીં? શું કહે? કાઈ નહીં, આમની અંદર જે છે આ સમીકરણ છે એમની અંદર કિંમત મૂકી. બરાબર, લખવું લખી શકાય એક સ્ટેપ કે ભાઈ આને સમીકરણ a નામ આપી દે. સમીકરણ a માં સમીકરણ 1 અને સમીકરણ 2 ની કિંમત મૂકતા તો phi = અહીંયા મૂકી દીધી આપણે કિંમત. બરાબર, અને અહીંયા q મળ્યો તો q = અહીંયા મૂકી દીધી. q = ρ * v ના છેદમાં epsilon 0 તો હતું જ તે. આગળ વધીએ. અહીંયા v એટલે કે વોલ્યુમ, કદ દર્શાવે છે.
તો કદ બરાબર શું થશે? આ ગોળાનું કદ હશે ને કઈ 4/3 પાઈ r ક્યુબ. r કેપિટલ લેવો પડશે કારણ કે આ ગોળાની પૃષ્ઠ ઘનતા સોરી ગોળાનું કદ દર્શાવે છે. તેથી શું છે? E * 4 પાઈ r સ્ક્વેર is equal to rho into 4/3 પાઈ r ક્યુબ ના છેદમાં એપ્સિલોન 0. ઇઝ ઇટ ક્લિયર? ચતુર્થાંશ કાઢી નાખીને આપણે શું શું જશે? 4 પાઈ ગયા, 4 પાઈ ગયા, બરાબર. બધી લખી નાખીએ. E is equal to rho into r cube upon 3 epsilon 0 r square. ખબર પડી? આ 3 જે છે અંશનો છેદમાં એટલે અહીંયા આવી જશે, બરાબર. શું કરવાનું? નીચે લઈ લેવાનું એટલે 3 epsilon 0 થઈ ગયા અને r સ્ક્વેર જે છે અહીંયા જે ગુણાકારના સ્વરૂપમાં નીચે આવી જશે, બરાબર. અને રો તો છે તે અહીંયા તો છે. તો આ પ્રકારનું એક સમીકરણ આપણને મળે. હજી આમાં મારે કંઈક મોડિફિકેશન કરવું છે. વિદ્યુતભાર ઘનતા રો જે છે પૃષ્ઠ ઘનતા સોરી કદ ઘનતા કહેશો ભાઈ, સોરી ફોર ધેટ, કદ ઘનતા સુધારી નાખી, થોડું મિસ્ટેક થઈ ગઈ છે. આખો વિડીયો ફરી વાર ન લઈએ એટલા માટે હું સુધારું છું. કદ ઘનતા, તેથી કદ ઘનતા રો બરાબર આપણે શું કરી શકીએ? રો q / v થાય કે નહીં? બરાબર. તેથી E is equal to r cube ને એમને એમ રહેવા દો 3 epsilon 0 r square into અહીંયા જે છે એ થશે r is equal rho is equal to શું થાય? rho is equal to q by v પરંતુ v is equal to શું થાય? 4/3 pi r cube, બરાબર. અહીંયા લખો લખી શકાય v is equal to 4/3 pi r cube. Is it clear? ચતુર્થાંશ કાઢી નાખીએ. 3 થી જતા રહેશે, r cube પણ જતા રહેશે. વધુ શું લખી નાખો જોઈએ? E is equal to 1/4 pi epsilon 0 q upon r square. સમીકરણ 3 નામ આપી દઈએ. અથવા E is equal to 1/4 pi epsilon 0 q upon r square into r cap. એકમ સદિશ વડે પણ દર્શાવી શકાય. તો આ જે છે આપણને સમીકરણ મળે તો જુઓ આવું જ સમીકરણ આપણને ક્યાં મળ્યું? તો આમ પણ લખી શકો, કે ના સંદર્ભમાં પણ લખી શકાય. હજી એકવાર તમને થોડુંક મોડિફાઈ કરી દર્શાવી દઉં. અથવા E is equal to kq upon r square આમ પણ દર્શાવી શકાય. અને હજી E is equal to kq upon r square into r એકમ સદિશ વડે પણ દર્શાવી શકાય, બરાબર છે. તો આ આપણને જે છે એ સમીકરણ મળે છે. તો આ સમીકરણ તમે જોઈ શકો ક્યાં મળ્યું હતું આપણને? શેલ માટે મળ્યું હતું, કવચ માટે મળ્યું હતું, બરાબર છે. તો કવચ માટે આપણને મળ્યું હતું. બંને ધારે પણ મેં તમને કીધું હતું ભાઈ કવચનું સમીકરણ અને ગોળાનું સમીકરણ બંને જે છે એ સરખા થશે. એટલે કેમ પણ કહી શકાય ભાઈ ગોળાથી આ ગોળો છે એમાં એમનાથી જેમ જેમ અંતર વધતા જાઓ તેમ એમનું વિદ્યુત ક્ષેત્ર તેમ r જેમ વધતા જાઓ એટલે કે આવડું અંતર જેમ વધતા જઈએ તેમ વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જે છે ઘટતું જશે. ઇઝ ઇટ ક્લિયર? ખ્યાલ આવે છે કે નહીં? હવે આ તો બહારની વાત થઈ, તો અંદરનું કેવી રીતે હશે? બરાબર. અહીંયા હું તમને એક સમીકરણ દર્શાવી દઈ, પછી આપણે ગ્રાફ જોઈએ એમનો.
ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યું kq/r². અને હવે જે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર હવે જો અંદર એટલે કે આમની અંદર જે છે દ્રવ્યનો જથ્થો છે તો આ આપણને મળે છે r ગ્રેટર ધેન r માટે મળે છે અથવા કેપિટલ R લેસ ધેન r એમ પણ કહી શકાય. અને હવે આપણને મળશે એ હું સાબિત નથી કરતો સીધું સમીકરણ પણ આપણે પહેલા સમજાવી દઉં તમને કે ભાઈ આ ગોળાની અંદરના કોઈ પણ બિંદુ આ બિંદુ આટલા વિસ્તારમાં આટલા ગાઉસિયન ફ્લક્સ પૃષ્ઠમાં બરાબર તો આટલા ગાઉસિયન પૃષ્ઠ લઈ લઈએ તો આટલા ગાઉસિયન પૃષ્ઠમાં r પ્રાઇમ અંતર લઈ લો તો આની અંદર વિદ્યુતભાર તો છે જ તે વિદ્યુતભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર છે જ તે બરાબર. તો અહીંયા જેમ જેમ કેન્દ્ર તરફ જતો જાય એમ અંતર ઘટતું જાય બરાબર. તો કેન્દ્રથી જેમ જેમ બહાર આવતો જાવ હું ગોળાના પૃષ્ઠ તરફ આવતો જાવ તેમ તેમ ગાઉસિયન પૃષ્ઠનું કદ જે છે વધતું જશે બરાબર. કદ વધતું જશે એટલે વિદ્યુત ભારોની સંખ્યા પણ વધતી જશે. વિદ્યુત ભારોની સંખ્યા વધશે એટલે શું થશે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર વધશે. જેમ જેમ કદ વધતો જાવ જેમ જેમ ગાઉસિયન પૃષ્ઠ વધારતો જાવ એમ કદ વધતું જશે. કદ વધશે 4/3r 4/3 પાઈ r ક્યુબ ત્રિજ્યા જે છે વધતી જશે. ત્રિજ્યા વધતી જાય એટલે શું થાય આપણને જે છે વિદ્યુત ક્ષેત્ર પણ જે છે વધતું જાય. એટલે જેમ જેમ ગોળાના કેન્દ્રથી જેમ જેમ ગોળાના કેન્દ્ર પર શૂન્ય છે ગોળાના કેન્દ્રથી જેમ જેમ આગળ જતા જઈએ તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર વધતું જાય. તો એમ પણ લખી શકાય કે E ઇઝ ઇક્વલ ટુ kq r upon capital R cube. તો અહીંયા જે છે મેં તમને દર્શાવી દીધું છે વિદ્યુત ક્ષેત્ર ચલે છે આ બધા જ અચળાંકો લઈ લઈએ. વિદ્યુત ક્ષેત્ર ચલે છે r અને અહીંયા જે છે વિદ્યુત ક્ષેત્ર ચલે છે 1/r². ઇઝ ક્લિયર? ખ્યાલ આવી ગયો? એટલે કે એમ કહી શકાય કે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યા અથવા તો અંતરના સમપ્રમાણમાં વધે છે અને ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે જેમ જેમ આગળ જતા જઈએ તેમ. સપાટી પર જે છે એ વિદ્યુત ક્ષેત્ર મહત્તમ હશે. કેન્દ્રમાં 0 હશે. કેન્દ્રથી જેમ જેમ સપાટી તરફ આવતા જઈએ તેમ વિદ્યુત ક્ષેત્ર વધશે. સપાટીથી જેમ જેમ દૂર જતા જઈએ તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જશે. એનો ગ્રાફ જે છે હું તમને અહીંયા દર્શાવું. ઓકે, પહેલા સમજાવી દીધું એ પ્રમાણે કે ભાઈ બહારની બાજુએ વિદ્યુત ક્ષેત્ર ગોળાની બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર 1/r² ના સમપ્રમાણમાં જે છે એ ઘટે છે અને અંદરની બાજુએ જે છે એ પ્રોપોર્શનલ ટુ r ના સમપ્રમાણમાં જે છે એ વધે છે સપાટી તરફ આવતા. તો ધારો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતર r નો ગ્રાફ આપણે જોઈએ. જેવી રીતે કવચ માટે જોઈએ તો એમ છે પણ થોડું ડિફરન્સ છે એ તમને હમણાં ખ્યાલ આવી જશે. કેન્દ્રની અંદર 0 છે વિદ્યુત ક્ષેત્ર બરાબર. અહીંયા આપણે ઉગમ બિંદુ લઈ લઈએ. કેન્દ્રમાં 0 છે વિદ્યુત ક્ષેત્ર. હવે કેન્દ્રથી ગોળાના કેન્દ્રથી જેમ જેમ એમના કવચ અથવા સપાટી તરફ આવે તેમ શું થાય છે વિદ્યુત ક્ષેત્ર વધતું જાય. પણ કોના સમપ્રમાણમાં? E ચલે છે r એટલે કે E ચલે છે r ના સમપ્રમાણ વધતું જાય. એટલે અહીંયા દાખલા તરીકે 1 સેન્ટીમીટર આપણે ચાલ્યા તો એટલું સામે વિદ્યુત ક્ષેત્ર વધશે. 2 સેન્ટીમીટર ચાલ્યા તો એટલું સામે વિદ્યુત ક્ષેત્ર વધશે. તો ક્યાં સુધી વધશે કે ગોળાની જે ત્રિજ્યા હશે ત્યાં સુધી મહત્તમ થશે. દાખલા તરીકે 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો ગોળો છે તો 10 સેન્ટીમીટર મેક્સિમમ લીધું તો વિદ્યુત ક્ષેત્ર ત્યાં મહત્તમ હશે બરાબર. તેથી કહી શકાય ધારો કે અહીંયા જે છે 10 સેન્ટીમીટર કંઈક અમુક વિદ્યુત ક્ષેત્ર છે તો વિદ્યુત ક્ષેત્ર ધારો કે અહીંયા મહત્તમ મળે છે બરાબર. તો આ પ્રકારનું જે છે એ ગ્રાફ અહીંયા મળશે આપણને. ને અહીંયા અંતર જે છે આપણે 10 સેન્ટીમીટર ચાલી ગયા નીચે તો અહીંયા 10 સેન્ટીમીટર ચાલી ગયા આપણે તો અહીંયા આપણને જે છે એ પ્રકારનું કંઈક મળશે. તો અહીંયા મહત્તમ વિદ્યુત ક્ષેત્ર
અહીંયા જે 0 હતું તો મારે વિદ્યુત ક્ષેત્ર વધતું હોય એ પ્રમાણે દર્શાવવું હોય તો કંઈક આ પ્રકારનું મળે કે ભાઈ 1 સેન્ટીમીટર કંઈક વિદ્યુત ક્ષેત્ર, 2 સેન્ટીમીટર કંઈક વિદ્યુત ક્ષેત્ર, 3 સેન્ટીમીટર કંઈક વિદ્યુત ક્ષેત્ર, છેલ્લી 10 સેન્ટીમીટર કંઈક મહત્તમ વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા મને જે છે મળે છે એ E મેક્સિમમ. તો અહીંયા મહત્તમ વિદ્યુત ક્ષેત્ર છે. અહીંયા એટલે ક્યાં? ગોળાની સપાટી પર. હવે ગોળાની સપાટીથી જેમ જેમ દૂર જતા જઈએ અને આ શું દર્શાવી શકાય? અહીંયા લખી શકાય ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર E proportional to R. ચાલે છે R. સપાટી પર મહત્તમ, ગોળાની બહાર જેમ જેમ જઈએ તેમ, એટલે કે ગોળાના સપાટીથી જેમ જેમ દૂર જઈએ તેમ 1/r² અનુસારથી ઘટતું જાય છે. હવે શેલ ઓળો રહ્યું પાછું, શેલમાં પણ આવી જતું તો કેવી રીતે ઘટશે અને એ પણ ઝડપથી. આ પ્રકારનું જે છે કે વિદ્યુત ક્ષેત્ર ઘટશે. લખી શકાય ગોળાની બહાર E proportional to 1/r². Is it clear? એટલે કે આ પ્રકારનું જે છે વિદ્યુત ક્ષેત્ર મળે આપણને ગોળા માટે. હવે આનો ગ્રાફ હું તમને જે છે એ ડિજિટલ ગ્રાફ તમને દર્શાવી દઉં. ઇમેજ જે છે આ પ્રકારની છે કંઈક, અને આ ઇમેજમાં પણ જે છે એ તમે જોઈ શકો છો મેં જે પ્રમાણે ગ્રાફ બનાવ્યો છે એમ છે. Is it clear? આશા રાખું છું તમને સમજાણું છે. આ યુનિટનો છેલ્લો ટોપિક આપણે પૂર્ણ કર્યો. હવે 2 ટોપિક છે એ કુલમના નિયમનું થોડુંક કન્વર્ઝેશન છે. એ કન્વર્ઝેશન જે છે એવું તમને કરાવીશ. ઓકે, બેસ્ટ હેવ અ ગુડ ડે. થેન્ક યુ.